ભરૂચ શહેરના નંદેલા વિસ્તારની બુસા સોસાયટીના કોમન પ્લોટ ખાતે આજથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, બુસા સોસાયટી કમિટીના સભ્યો સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં બુધવારી હાટ બજારને રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ભરૂચના નંદેલાવ વિસ્તારની બુસા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાની મોટી ચીજવસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે હેતુથી બુસા સોસાયટીના કોમન પ્લોટમાં આજથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી, શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે। જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે। તેનું આયોજન મહેબૂબભાઈ ચાવડા, માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે। આનાથી તો ગેલા પંચાયત સોસાયટી રહીશું નવા ફળ શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્વોલિટી અને સસ્તા દરે મળશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે। આ સુંદર આયોજન બદલ હું નંદેલાવ ગ્રામ અને સોસાયટી વિશેષ આભાર છું।